ગિરિરાજસિંહ જાડેજા. બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે 6 વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા. અહીંયા ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હતું, એ પડી ગયા. પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો, ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજમાં ઢાંકણાના હિસાબે પડી ગયા છે, તમે આવો. એટલે પછી હું ત્યાં ગયો હતો. પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા, લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાડકાના વિભાગમાં દેખાડી આવી, એટલે અમે જીટી સેટે એમને લઈ ગયા હતા સવારે. એમાં હાસડીમાં ફ્રેક્ચર હતું, બરોબર છે. એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડીમાં 4 ફ્રેક્ચર છે, એટલે એ કરાવીને પછી અમને ઘરે લઈ આવ્યા હતા. બેદરકારી સાહેબ, ઘોર કોર્પોરેશનની બેદરકારી. આ મેઇન રોડનું ઢાંકણું હતું, કોઈ શેરી ગલીનું ઢાંકણું નહોતું કે ભાઈ આ હાલશે ને ચાલશે ને વયું જાય નીકળી જાય. આ કોર્પોરેશનની જ બેદરકારી છે. અત્યારે બેસણું નહીં, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં 7 દિવસ 11 દિવસ ત્યાં આપણે બધા બેસતા હોય, આવતા હોય, મહેમાન જતા હોય. ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી. મેઇન રોડ ઉપર જ મકાન છે, ત્યાં પણ મંડપ નખાય એમ નથી. ગટરનું પાણી નીકળે છે, પ્લસ પાણી ભરેલું છે. એટલે અહીંયા પણ અત્યારે એ જ પોઝિશન. કોઈ જાતની કોર્પોરેશન સાહેબ આંધા બેરાની કંપની જેવું છે, એની પાસે કોઈ જાતની આશા જ નથી કે આ લોકો કંઈક કરે એમ. બધે તમે અહીંથી લઈ અને નાણાવટી ચોક છે, રામાપીર ચોક છે, ગમે એ રોડ ઉપર નીકળશો એટલે તમને ખાડા, ગટરના ઢાંકણા ખુલ્લા, નહીં બેરિકેટિંગ, આ જ જોવા મળશે સાહેબ.